શું તમે ફેસબુકમાં નવા છો તો આ વિડીયો તમારા માટે જ છે, તો ધ્યાનથી જોજો. તો મિત્રો, ફેસબુકમાં કામ કરતા પહેલાં ફેસબુકના ટૂલ્સને આપણે જાણી લેવા જોઈએ. ફેસબુકમાં કયા કયા ટૂલ્સ હોય છે અને એ ટૂલ્સ આપણને ફેસબુક ક્યારે આપે છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. તો ફેસબુકની અંદર ટોટલ 4 ટૂલ હોય છે. એમાંથી આપણે આજે 3 ટૂલ વિશે આપણે જોઈશું: સ્ટાર, સબસ્ક્રિપ્શન અને કોન્ટેન્ટ મોનેટાઇઝેશન. તો પહેલો ટૂલ છે સ્ટાર. તો મિત્રો, સ્ટારનું શું મહત્વ છે? અને સ્ટાર આપણને કંપની ક્યારે આપે છે? તો મિત્રો, 5000 ફ્રેન્ડ તમે પૂર્ણ કરી દો તો તમને સ્ટાર મળી જાય છે, બરાબર. હવે સ્ટાર આપણને સ્ટારથી કમાણી કેવી રીતે થાય? તો કોઈ આપણને સ્ટાર આપે, આપણો વિડીયો ગમે, બરાબર, આપણી મહેનત જોવે તો કોઈ આપણને સ્ટાર આપે, ગિફ્ટ આપે મળે, તો આપણને સ્ટાર મળે છે અને એથી કમાણી થાય છે, બરાબર. તો આ થઈ સ્ટારની વાત. ત્યારબાદ બીજા નંબરનું છે સબસ્ક્રિપ્શન. ત્યારબાદ છે સબસ્ક્રિપ્શન. મિત્રો, સબસ્ક્રિપ્શન શું છે? તો સબસ્ક્રિપ્શન એક એવો ટૂલ છે મિત્રો, આ તમને 10,000 ફોલોવર આપે છે કંપની. ને આ ટૂલ્સનું મહત્વ શું છે? તો આ ટૂલ્સમાં મિત્રો એવું હોય છે કે કોઈ પણ ક્રિએટર એજ્યુકેશનના વિડીયો બનાવતો હોય, ત્યારબાદ મોટિવેશનના વિડીયો બનાવતો હોય અને કોઈ જરૂરી સૂચના અથવા માહિતી આપતો હોય અને તમારે ટાઈમ ટુ ટાઈમ અપડેટ જોઈતી હોય તો તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. એમાં તમારે કંઈ અમાઉન્ટ પે કરવાનું હોય છે સામેવાળી આઈડીને, તો તમને સબસ્ક્રિપ્શન મળે છે, બરાબર. દાખલા તરીકે સબસ્ક્રિપ્શન તમે 50થી લઈને 100, 200, 400, 500, તમે આવી રીતના 1000 લગીને પણ સબસ્ક્રિપ્શન હોય છે મિત્રો. તો હવે સબસ્ક્રિપ્શન લેવું હોય તો તમારે આ પેમેન્ટ કરવું પડે. તમારે જેટલાનું સબસ્ક્રિપ્શન થાય એટલાનું તમને પેમેન્ટ કરવું પડે. એને સબસ્ક્રિપ્શન મળે અને જે તે ક્રિએટર હોય એના વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ જોવા મળે, બરાબર. તો આ સ્ટાર અને સબસ્ક્રિપ્શનની વાત થઈ. હવે ત્રીજા નંબરનો ટૂલ છે મિત્રો, તે ટૂલ્સ ખૂબ જ મહત્વનો છે. એ ટૂલ્સ માટે લોકો ફેસબુક ઉપર મહેનત કરી રહ્યા છે મિત્રો. હવે એ ટૂલ્સ છે કોન્ટેન્ટ મોનેટાઇઝેશન. કયો ટૂલ છે? કોન્ટેન્ટ મોનેટાઇઝેશન. મિત્રો, કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ છે જે કંપની આપણને આપે છે. આ ટૂલ્સનો મિત્રો કોઈ ક્રાઇટેરિયા નથી, બરાબર. આ ટૂલ્સ તમને 100 ફોલોવર પણ મળી જાય છે, 200 ફોલોવર મળે છે, 500, 1000, 10,000, 1 લાખ ફોલોવર પણ આ ટૂલ્સ મળે છે. જો તમારે ઓરિજિનલ વિડીયો હશે, ઓરિજિનલ વોઇસ હશે, તમારા પોતાનું ફેસ વેલ્યુ હશે અને તમારા કોન્ટેન્ટ સારો હશે, કંપનીને ગમશે, તો તમને આ કોન્ટેન્ટ મોનેટાઇઝેશન જે ટૂલ છે એ કંપની તમને જલ્દી આપી દેશે, બરાબર. તો આનાથી કઈ કઈ વસ્તુઓથી કમાણી થાય? તો આની અંદર તમે ટેક્સ અપલોડ કરી શકો છો. ટેક્સ અપલોડ કરીને પણ તમે કમાણી કરી શકો છો. ત્યારબાદ રીલ્સ અપલોડ કરીને પણ તમે કમાણી કરી શકો છો. ત્યારબાદ લોંગ વિડીયો અપલોડ કરીને પણ તમે કમાણી કરી શકો છો. તો મિત્રો, આ થયો કોન્ટેન્ટ મોનેટાઇઝેશન. તો મિત્રો, જે પણ લોકોને કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ન મળ્યું હોય એવા લોકોએ ઓરિજિનલ કોન્ટેન્ટ ઉપર કામ કરવાનું છે અને તમારું જાતનું વોઇસ હોવું જોઈએ, તમારો ફેસ વેલ્યુ હોવો જોઈએ, તો તમને ફેસબુક કંપની જલ્દી ઇન્વાઇટ કરશે. કારણ કે આ ટૂલ છે મિત્રો ઓનલી ઇન્વાઇટ છે અને કોઈ જ ક્રાઇટેરિયા નથી, બરાબર. તો આશા રાખું છું કે તમને આ ટૂલ્સ સમજાઈ ગયા હશે. જો તમે નવા પ્લેયર છો તો તમારે આ ટૂલ્સ સમજવા ખૂબ જ જરૂરી છે, બરાબર. તો આશા રાખું છું કે ટૂલ્સ તમને સમજાઈ ગયા હશે. તો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.